નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ છઠ્ઠાના સામાજિક વિજ્ઞાન વિષયનું ચેપ્ટર 5મું શાંતિની શોધમાં બુદ્ધ અને મહાવીર આ પાઠનું નામ છે. આ પાઠનું સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયોના માધ્યમથી શીખવાના છે. ચેનલ પર નવા વ્યુઅર તો ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો ગમે લાઈક શેર કરજો. પહેલો પ્રશ્ન છે, નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. પહેલો પ્રશ્ન, ભારતમાં ઈસવીસન પૂર્વે 6ઠ્ઠી સદીમાં કયા બે મહાન સુધારકોએ સામાજિક ધાર્મિક સુધારણાના કાર્યો કર્યા હતા? તો હતા એ ઓપ્શન બુદ્ધ અને મહાવીરે. બીજો પ્રશ્ન, ગૌતમ બુદ્ધના પૂર્વ જન્મ સાથે કેટલી જાતક કથાઓ સંકળાયેલ છે? તે છે ઓપ્શન ડી 550 જેટલી. ત્રીજો પ્રશ્ન, કપિલવસ્તુ નામનું રાજ્ય કયા ક્ષેત્રમાં આવેલ છે? તે છે ઓપ્શન બી હિમાલયમાં. ચોથો પ્રશ્ન, કપિલવસ્તુના ક્ષત્રિયો શું કહેવાતા? તે કહેવાતા શાક્ય. ઓપ્શન એ સાચો છે જવાબ. પાંચમો પ્રશ્ન, કપિલવસ્તુ ગણરાજ્યના વડા કોણ હતા? તે હતા ઓપ્શન ડી શુદ્ધોધન. પ્રશ્ન છઠ્ઠો, બાળક સિદ્ધાર્થના ગુરુ કોણ હતા? તો ઓપ્શન એ છે એનો જવાબ છે આલાર કલામ. પ્રશ્ન સાતમો, સિદ્ધાર્થે લગભગ કેટલા વર્ષની ઉંમરે સંસાર ત્યાગ કરી સંન્યાસી બનવું નક્કી કર્યું? તો ઓપ્શન બી સાચો જવાબ છે 30. આઠમો પ્રશ્ન, સિદ્ધાર્થના સારથીનું નામ ખાલી જગ્યા અને ઘોડાનું નામ ખાલી જગ્યા હતું? તે હતું છન્ન સારથીનું નામ અને કંથક હતું ઘોડાનું નામ. ઓપ્શન સી સાચો છે. નવમો પ્રશ્ન, ગૃહ ત્યાગ પછી ગૌતમ બુદ્ધ કયા સ્થળે સત્ય અને જ્ઞાન પ્રાપ્તિ માટેની સાધના કરી? તેથી બોધ ગયા નામના સ્થળે. ઓપ્શન એ સાચો જવાબ છે. 10મો પ્રશ્ન, સિદ્ધાર્થ ખાલી જગ્યાના વૃક્ષ પછી નીચે બેસી સત્ય અને જ્ઞાન પ્રાપ્તિની સાધના શરૂ કરી? તો તે પીપળાના વૃક્ષ નીચે. ઓપ્શન ડી સાચો જવાબ છે. પ્રશ્ન 11, ગૌતમ બુદ્ધને નીચેનામાંથી કયા દિવસે જ્ઞાન પ્રાપ્તિ થઈ હતી? તો તે વૈશાખી પૂર્ણિમાના દિવસે. 12મો પ્રશ્ન, ગૌતમ બુદ્ધે સૌપ્રથમ ઉપદેશ ક્યાં આપ્યો? તે આપ્યો સારનાથમાં. પ્રશ્ન 13મો, ગૌતમ બુદ્ધના મતે કેટલા આર્ય સત્ય છે? તો એ છે 4. પ્રશ્ન નંબર 14, ગૌતમ બુદ્ધે સમજાવેલા 4 આર્ય સત્ય કઈ રીતે જાણીતા છે? તો એ છે બૌદ્ધ ધર્મના સિદ્ધાંતોને લીધે. પ્રશ્ન 15મો, બુદ્ધે ઈશ્વર અને આત્માનો ઇનકાર કરી કયા વાદને મહત્વ આપ્યું? તે કર્મવાદને. પ્રશ્ન 16, ગૌતમ બુદ્ધનું અવસાન ખાલી જગ્યા વર્ષે પૂરું થયું હતું? તો 80 વર્ષમાં. પ્રશ્ન 17, ગૌતમ બુદ્ધ કઈ જગ્યાએ નિર્વાણ પામ્યા હતા? કુશીનારામાં. પ્રશ્ન 18, નીચેનામાંથી કયું વિધાન ગૌતમ બુદ્ધ વિશે સાચું નથી? તે ઓપ્શન સી છે, તેમનું અવસાન કુંડ ગ્રામમાં થયું હતું એ. પ્રશ્ન 19, પાર્શ્વનાથ કાશીના રાજા ખાલી જગ્યાના પુત્ર હતા? તે હતા અશ્વસેનના. ઓપ્શન એ સાચો જવાબ છે. 20મો પ્રશ્ન, મહાવીર સ્વામીનો જન્મ ક્યાં થયો હતો? તો તે હતો કુંડ ગ્રામમાં. પ્રશ્ન 21, મહાવીર સ્વામીના માતાનું નામ શું હતું? તે હતું ત્રિશિલા દેવી. પ્રશ્ન 22, વર્ધમાનના મોટા ભાઈનું નામ શું હતું? તે હતું નંદીવર્ધન. પ્રશ્ન 23, વર્ધમાનની પુત્રીનું નામ શું હતું? તે હતું પ્રીતિયવંદના. પ્રશ્ન 24, પાર્શ્વનાથ અને મહાવીર સ્વામીએ કેટલા વર્ષની વયે ગૃહ ત્યાગ કર્યો હતો? તો કર્યો હતો 30 વર્ષની વયે. 25મો પ્રશ્ન, વર્ધમાન મહાવીર ભિક્ષુક જીવન ધારણ કર્યા બાદ કેટલા વર્ષ કઠોર તપશ્ચર્યા કરી? તો 12 વર્ષ. પ્રશ્ન 26, મહાવીર સ્વામીને કઈ નદીના કિનારે કેવલ જ્ઞાન પ્રાપ્ત થયું હતું? તો હતું ઋજુપાલિકા નદીના કિનારે. પ્રશ્ન 27, મહાવીર સ્વામીએ કેટલા વ્રતો આપ્યા છે? તો એ છે 5. પ્રશ્ન 28, મહાવીર સ્વામીએ લોકોને પોતાનો ઉપદેશ કઈ ભાષામાં આપ્યો છે? તે પછી પ્રાકૃત અને અર્ધ માગધી. પ્રશ્ન નંબર 29 છે. 29મો પ્રશ્ન એમ કહે છે કે નીચેનામાંથી કઈ બાબત મહાવીર સ્વામી સાથે બંધ બેસતી નથી? તો છે કપિલવસ્તુ. પ્રશ્ન બીજો, યોગ્ય શબ્દો વડે ખાલી જગ્યા પૂરો. પહેલી ખાલી જગ્યા, ગૌતમ બુદ્ધ અને બૌદ્ધ ધર્મ વિશે જાણવા જાતક કથાઓ અને બૌદ્ધ ગ્રંથો ત્રિપિટક વાંચવા જોઈએ. બીજો ખાલી જગ્યા છે, ગૌતમ બુદ્ધના બાળપણનું નામ સિદ્ધાર્થ હતું.
ત્રીજી ખાલી જગ્યા, નાનપણથી જ સિદ્ધાર્થ ખાલી જગ્યા અને ખાલી જગ્યા સાથે સંકળાયેલ છે, તો શિક્ષણ અને જ્ઞાન સાથે. ચોથી ખાલી જગ્યા, સિદ્ધાર્થની પત્નીનું નામ, તો એ તો યશોધરા. પાંચમી ખાલી જગ્યા, સિદ્ધાર્થ ખાલી જગ્યા અને ખાલી જગ્યાની શોધમાં સંસારનો ત્યાગ કર્યો, તો જ્ઞાન પ્રાપ્તિ અને સત્યની. છઠ્ઠી ખાલી જગ્યા, બુદ્ધે સમાજમાં વ્યાપેલ ખાલી જગ્યાના ભેદભાવનો ઉગ્ર વિરોધ કર્યો, તો દૂષણો. સાતમી ખાલી જગ્યા, બુદ્ધના મત મુજબ સ્ત્રીઓ પણ ખાલી જગ્યા અને ખાલી જગ્યાની નિર્વાણ પ્રાપ્ત કરી શકે, તો સાધના અને કર્તવ્યથી. આઠમી ખાલી જગ્યા, ગૌતમ બુદ્ધે ખાલી જગ્યા અને ખાલી જગ્યાનો ઉપદેશ આપી માંસાહાર અને ઊંચ નીચના ભેદભાવનો વિરોધ કર્યો, તો સત્ય અને અહિંસાનો ઉપદેશ આપ્યો. નવમી ખાલી જગ્યા, ખાલી જગ્યા જૈન ધર્મને જાણવાનો મહત્વનો સ્ત્રોત છે, તો એ છે આગમ ગ્રંથો. દસમી ખાલી જગ્યા, મહાવીર સ્વામીનું બાળપણનું નામ શું હતું, તો એ હતું વર્ધમાન. 11મી ખાલી જગ્યા, જૈન ધર્મના 24મા અને છેલ્લા તીર્થકર એટલે કે મહાવીર સ્વામી હતા. 12મી ખાલી જગ્યા, વર્ધમાનના લગ્ન રાજકુમારી ખાલી જગ્યા સાથે થયા, તો યશોદા સાથે. 13મી ખાલી જગ્યા, મહાન વર્ધમાન ખાલી જગ્યા તરીકે જાણીતા થયા, તો મહાવીર. 14મી ખાલી જગ્યા, મહાવીર સ્વામી 72 વર્ષની વયે ખાલી જગ્યામાં નિર્વાણ પામ્યો, તો પાવાપુરી. 13મો પ્રશ્ન, નીચે આપેલા વિધાનો સાચા સાચા અને ખોટા ખોટા નિશાની કરો. પેલું વિધાન, કપિલ વસ્તુ રાજ્ય નેપાળની તરાઈમાં આવેલ છે, વિધાન સાચું છે. બીજું વિધાન, ગૌતમ બુદ્ધનો જન્મ ઈસવીસન પૂર્વે 466માં થયો હતો, તો વિધાન ખોટું છે. ત્રીજું વિધાન, કપિલ વસ્તુની બાજુમાં આલાર કલામ નામના સંતનો આશ્રમ હતો, વિધાન સાચું છે. ચોથું વિધાન, સિદ્ધાર્થના પુત્રનું નામ મેહુલ હતું, વિધાન ખોટું છે. પાંચમું, બુદ્ધને સારનાથમાં જ્ઞાન પ્રાપ્ત થયું, વિધાન ખોટું છે. છઠ્ઠું વિધાન, બુદ્ધ દ્વારા પ્રથમ ઉપદેશ બોધ ગયામાં આપવામાં આવ્યો હતો, વિધાન ખોટું છે. સાતમું, જૈન ધર્મમાં કુલ 25 તીર્થકરો થયા છે, વિધાન ખોટું છે. આઠમું વિધાન, જૈન ધર્મના 23મા તીર્થકર પાર્શ્વનાથ હતા, વિધાન સાચું છે. 9. જ્ઞાતૃક ક્ષત્રિય વંશમાં મહાવીર સ્વામીનો જન્મ થયો હતો, વિધાન સાચું છે. 10. મહાવીર સ્વામીના ઉપદેશ ત્રિરત્નના સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે, વિધાન સાચું છે. 11. સત્યના પાલન માટે ક્રોધનો સ્વીકાર કરવો જોઈએ નહીં, વિધાન સાચું છે. 12. અસત્ય એટલે કોઈની વસ્તુ અનુમતિ વગર ગ્રહણ કરવી, વિધાન ખોટું છે. 13. મહાવીર સ્વામીને ગૌતમ બુદ્ધના ઉપદેશથી લોકોને નવા વિચારો મળ્યા હતા, વિધાન સાચું છે. 14. વિધાન, બુદ્ધ અને જૈન બંને ધર્મોએ લોકોને શાંતિ અને અહિંસાનો માર્ગ અપનાવવા અનુરોધ કર્યો, વિધાન સાચું છે. પ્રશ્ન ચોથો, નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર આપો. પહેલો પ્રશ્ન, ત્રિપિટકના નામ જણાવો. તેનો જવાબ છે, પહેલું છે શુદ્ધ પિટક, બીજું વિનય પિટક અને ત્રીજું છે અભિગમ પિટક. બીજો પ્રશ્ન, સિદ્ધાર્થ ગૃહ ત્યાગ બાદ સૌપ્રથમ કયા 2 સ્થળે ગયા? તેનો જવાબ છે સિદ્ધાર્થ ગૃહ ત્યાગ બાદ રાજગૃહ અને પછી પુરુવેલા ગયા હતા. ત્રીજો પ્રશ્ન, બુદ્ધનો અર્થ શું થાય છે? તેનો જવાબ છે બુદ્ધનો અર્થ જાગ્રત કે જ્ઞાની થાય છે. ચોથો પ્રશ્ન, જ્ઞાન પ્રાપ્તિ થયા પછી બુદ્ધ સૌપ્રથમ કયા સ્થળે ગયા હતા? જવાબ છે જ્ઞાનની પ્રાપ્તિ થયા પછી બુદ્ધ સૌપ્રથમ સારનાથ ગયા હતા. પાંચમો પ્રશ્ન, ગૌતમ બુદ્ધના મતે કયા 4 આર્ય સત્ય છે? તેનો જવાબ છે ગૌતમ બુદ્ધના મતે 4 આર્ય સત્ય છે. પહેલું, સંસાર દુઃખમય છે. બીજું, દુઃખનું કારણ તૃષ્ણા છે. ત્રીજું, દુઃખનો નાશ તૃષ્ણાનો ત્યાગ છે. ચોથું, અષ્ટાંગિક માર્ગ પછી આ નીચેનું લખવાનું. પાંચમું છે અપનાવવાની, છેલ્લી લીટી, અપનાવવાથી તૃષ્ણાનો ત્યાગ થાય છે. છઠ્ઠો પ્રશ્ન, સમ્યક દર્શન કોને કહે છે? તેનો જવાબ છે ગૌતમ બુદ્ધના. છઠ્ઠો પ્રશ્ન છે એનો જવાબ છે ગૌતમ બુદ્ધના મુખ્ય ઉપદેશ 4 આર્ય સત્ય છે, જે બૌદ્ધ ધર્મના સિદ્ધાંતો તરીકે જાણીતા છે અને તેને જ સમ્યક દર્શન કહેવામાં આવે છે. સાતમો પ્રશ્ન, મનુષ્ય કેવી રીતે મહાન બની શકે? તેનો જવાબ છે મનુષ્ય પોતાના કર્મોથી, સદવિચારથી, સત્ય અને અહિંસાના પાલનથી મહાન બની શકે છે. પ્રશ્ન 8મો, પાર્શ્વનાથે કઈ બાબતનો વિરોધ કર્યો હતો? તેનો જવાબ છે પાર્શ્વનાથે વૈદિક ધર્મ, કર્મકાંડ અને જાતિ પ્રથાનો વિરોધ કર્યો હતો. 9મો પ્રશ્ન, જૈન ધર્મએ કયા 5 મહાવ્રતો આપ્યા છે?
તેનો જવાબ છે મહાવીર સ્વામીએ આપેલ 5 વ્રતોમાં પહેલું છે અહિંસા, બીજું સત્ય, ત્રીજું અસ્તેય, ચોથું અપરિગ્રહ અને પાંચમું છે બ્રહ્મચર્ય. પ્રશ્ન 10મો, મહાવીર સ્વામીએ જૈન સાધુ સાધ્વીને કઈ બાબતનું પાલન કરવા ખાસ જણાવ્યું છે? તેનો જવાબ છે મહાવીર સ્વામીએ જૈન સાધુ સાધ્વીને બ્રહ્મચર્યનું પાલન કરવા ખાસ જણાવ્યું છે. પ્રશ્ન નંબર 7મો, યોગ્ય જોડકા જોડવાનું છે. પેલું છે ગૌતમ બુદ્ધનું જન્મ સ્થળ, તો છે કપિલ વસ્તુ. ગૌતમ બુદ્ધનું જ્ઞાન પ્રાપ્તિનું સ્થળ, તો એ છે બોધગયા. ગૌતમ બુદ્ધના પ્રથમ ઉપદેશનું સ્થળ છે સારનાથ. ગૌતમ બુદ્ધના ગૃહ ત્યાગ બાદનું સ્થળ છે રાજગૃહ. ગૌતમ બુદ્ધનું નિર્વાણ સ્થળ છે કુશીનારા. બીજું જોડકું છે એમાં મહાવીર સ્વામીનું જન્મ સ્થળ છે કુંડગ્રામ. મહાવીર સ્વામીનો ઉપદેશ સ્થળ છે ત્રિરત્ન સિદ્ધાંત. મહાવીર સ્વામીનું નિર્વાણ સ્થળ છે પાવાપુરી. જૈન સાધુ સાધ્વીનું વ્રત છે બ્રહ્મચર્ય. જૈન ધર્મના ગ્રંથ છે આગમ ગ્રંથો. તાતા પાઠના સ્વાધ્યાય સંપૂર્ણ સોલ્યુશન જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ. શીખતા રહો. થેન્ક યુ. આભાર.